ને રાધાને ચિરાગ છે ને અમારી ફેવરિટ જગ્યાએ ઘડિયાળમાં જોતા હું એટલી બી ગઈ ને કે હું છે ને સાંજની સૂતી હતી 4 વાગે ઉઠી છું બપોરે એમ. પછી મેં મારા ફોનમાં જોયું તો હજી તો 8 જ વાગ્યા છે અને મારી ઘડિયાળમાં સેલ પૂરો થઈ ગયો છે. પછી નીચે શાકભાજી વાળો આવ્યો હતો એટલે શાકભાજી લઈ આવી અને છે ને મારે રોજની એક જ ઉપાધિ કે રોજ રોજ શેનું શાક બનાવવું. એન્ડ ઓ માય ગોડ, એકવાર જોઉં તમે કેટલો સરસ આથો આવ્યો છે. આજે તો ઢોકળા ખાવામાં મજા પડી જવાની છે. ઢોકળા ખાઈને સરસ મજાની નીંદર આવી ગઈ તેને આપણે સૂઈ ગયા હતા. અને આજે આપણે ચા નથી પીવાની, આજે આપણે પીવાનું છે સરસ મજાનું મિલ્ક શેક. અને પછી છે ને અમારી રાધા છે ને એ તમને બધાને એટલી ખીજાઈ છે ને કે મમ્માની ચેનલને કેમ સબસ્ક્રાઈબ નથી કરતા ને લાઈક નથી કરતા અને એના તો આમ જો અલગ રીતથી તમને કહે છે કે મમ્માની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. આવા નકરા અમારી રાધાના ચાલુ જ હોય. પછી છે ને ઘરનું ઝીણું મોટું કામ પતાવી અને છે ને આજે મને છે ને ભાઈ બહુ જ ની ઈચ્છા થઈ હતી કે મારે છે ને બ્રાઉની ચોકો શેક પીવો છે એમ. એટલે છે ને અમે પહેલાં તો ત્યાં નીકળી ગયા પીવા માટે અને ભાઈ 1 નંબર હતો, મજા આવી ગઈ હતી એમ. અને પછી છે ને રાખડી બાજુમાં મળતી હતી, મતલબ થોડુંક દૂર હતું. અને પછી છે ને એટલી જોરદાર રાખડીનું કલેક્શન હતું ને કે શું વાત પૂછું, કંઈક બ્રેસલેટ ને એવું બી હતું. મેં કીધું આ બી રાખડીમાં આવતું હશે. અમારી રાધાને પણ બહુ મજા આવી ગઈ.